એવરીવન, હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ઘઉંના ભૈડાની સુખડી. 1 વાટકી ઘઉંનું મોટું ભૈડકું છે. તેનો અડધો વાટકીના બરાબર અડધો ગોળ, થોડું દૂધ, તેનું અડધું વાટકીના ભૈડાથી ઓછું દૂધ. તો હવે ઘી. હવે સ્ટાર્ટ કરી કઢાઈ મૂકીશું. તેમાં ઘી એડ કરીશું. ઘી એડ કર્યા પછી તેમાં ઘઉંનો ભેળકું એડ કરીશું. ધીમે ધીમે હલાવવું. એડ કરીએ. દૂધ એડ કર્યા પછી ધીમે ધીમે હલાવો. નીચે ચોટે નહીં તો ધ્યાન રાખો. જુઓ, ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું. થોડો એનો કલર પણ બદલાવવો જોઈએ. આ રીતે તમે કરશો તો સુખડી બહુ જ મસ્ત બનશે. ધીમે ધીમે હલાવતા જવું. ભૈડાને બરાબર શેકાવા દેવું, જેથી કરી કાચું ના લાગે. આ રીતે ઘઉંનો મોટો કકરો લોટ પણ કહેવાય અને સાદી ભાષામાં ઘઉંનું ભૈડેલું પણ કહેવાય. તે છૂટું પડી જવું જોઈએ. મિત્રો, સુખડી દરેકના ઘરમાં બનતી હોય છે, પણ બનાવવાની રીત દરેકને અલગ અલગ હોય છે. તમે આ રીતે બનાવશો તો જરૂરથી સરસ સુખડી બનશે. હવે કલર બદલાવા લાગે છે. ધીમે ધીમે શેકાવા લાગે છે. જુઓ મિત્રો, એક એક દાણા જેવી છૂટી પડી છે. હવે તેને ગેસ બંધ કરી નીચે ઉતારીશું. ધીમેથી હલાવતા હલાવતા થોડું સામાન્ય ઠંડુ થાય પછી જ તેમાં ગોળ એડ કરવાનો છે. ગોળ એડ કરીએ. ગોળ એડ કર્યા પછી ધીમે ધીમે હલાવવું. બિલકુલ ગોળ ઓગળી જવો જોઈએ. જુઓ મિત્રો, મિક્સ કરી દીધો ગોળ. અંદર બાકી પણ દીધો છે. અંદર ઓગળી ગયો. તો હવે પ્લેટમાં સર્વ કરીએ. પ્લેટમાં સર્વ કરી દીધા પછી તેમાં ચપ્પા વડે ધીમે ધીમે સ્પેસ પાડતા જવું. જુઓ મિત્રો, આજની રેસીપી તૈયાર થઈ ગઈ છે સુખડી. તો કેટલી સોફ્ટ અને કેટલી નોર્મલ બની આ પદ્ધતિથી બનાવવામાં તે તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, આ રીતે કડક પણ નહીં અને ઢીલી પણ નહીં અને નોર્મલી સુખડી બની છે. તો
તો આ રીતે તમે ઘરે બનાવજો અને મને HK બારડ કુકિંગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.